રાહ જોઉં છું ક્યારે ઓલું એક્સપ્રેસો કોફીનું મશીન આવે. એ મશીન એકવાર આપણે લીધું અને રિટર્ન કરી દીધું, કેમ કે એમાં એટલું હર્ષ જેવું નહોતી કહેતી કે લાવ્યો છે, પણ રિટર્ન કરી દીધું. એમાં એટલું બધું સરસ રીતે નહોતું બનતું. એટલે જ કહું છું ને પાછું ક્યારે આવે. ના, હવે લેવું નથી ભાઈ. આ આપણે એક કપ કોફી બનાવો ને શું, મેં હર્ષને કીધું છે. એણે બોલો એક્સચેન્જ કેવી રીતે કર્યું ખબર છે? થોડાક પૈસા કટ કરાવીને. એવું એણે જે રીતે લીધું હતું ને એના કરતાં એને કંઈક ભાઈએ 2000 કે 2500 કે 1800 એમ કંઈક ઓછા કરીને આ પાછું લીધું, રિટર્ન લીધું. કેમ કે એને રિટર્ન સિસ્ટમ જ નહોતી. તો આ તો એ કહી કે હું કોકને વેચી દઈશ અને પછી તમને એ પ્રમાણે પૈસા આપી દઈશ. તો એણે અંદાજ આવું કરીને કીધું કે આટલા ઓછા કદાચ થશે એમ. એવી રીતે મશીન રિટર્ન થયું છે. એટલે હવે નથી લેવું. મશીન જેની જે કંપનીનું લીધું હોય તેના ઉપર નો ટોલ ફ્રી નંબર ફરિયાદ કરાય. પણ એ કાંઈ પછી પણ એમાં ફરિયાદ કરવાનું હતું જ નહીં ને. મશીનમાં કોફી ને બધું બરાબર જ થતું હતું, પણ આપણને કંઈક શું પ્રોબ્લેમ હતો કે કઈ રીતે બનાવવી, કેમ કે એમાં પાણી નાખવાનું થતું હતું. હવે દૂધમાં તમે પાણી નાખો તો એ જે એસ્પ્રેસો જે આમ ફોગ જેવું થાય તો એ તો થતું નહીં. તો એ જ પ્રોબ્લેમ, બીજો કાંઈ પ્રોબ્લેમ નહોતો. એટલે એણે એમ કીધું. હવે એ એટલું બધું ક્યાંય કંપનીમાં બનતું હોય ને વેચાતું હોય, એમાં કઈ થોડો કોઈ ડેમો આપે. એટલે ના, પણ એને લઈ લીધું. થોડાક પૈસા ઓછા આપશે પણ પાછું લઈ લીધું એટલે શાંતિ. આપણે બીજું શું જોઈએ? થોડાક પૈસા હોય તો બરોબર, જાજા પૈસા હોય તો. હા, પણ એ હજી વેચાશે એ પ્રમાણે. એણે એમ નથી કીધું કે હું આટલા જ કટ કરીશ, પણ એણે અંદાજ આપ્યો છે કે આટલા ઓછામાં હું કોકને આપી દઈશ. કેમ કે દુકાનમાંથી લીધું હતું કે એક ઓનલાઈન કે એમ લીધું હોય તો આપણે રિટર્ન કરી દઈએ, રિટર્ન પોલિસી હોય તો. દુકાનમાં જ લીધું હતું. દુકાનવાળા તેમ જ કહે ટોલ ફ્રી ઉપર ફોન કરો, અને આપણે પછી કોણ મગજમારી કરે, એના કરતાં એની આગળ જ વેચાવી દીધું. તો ચલો હવે આજે તમે એકલા નાસ્તો કરો છો, કેમ કે પ્રાચી હજી ફ્રી નથી થઈ, અને આજે હર્ષ છે સાથે, તો હર્ષ માટે છે પૂરી શાક ગાંઠિયા. તો ચાલો હવે હું જાઉં, હજી થોડાક ગોટા ઉતારવાનું બાકી છે. તો જો અહીંયા ગોટાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. અહીંયા હર્ષભાઈના પૂરી શાક ગાંઠિયા, મસ્ત પૂરી. હજી થોડીક પૂરી બનાવવી પડશે. તેલ ગરમ છે તો થોડું એકાદો મોટો રોટલો બનાવીને પાછી થોડીક પૂરી બનાવી. તો જો અહીંયા આટલા વાસણ જોઈ લ્યો એટલે તમે લોકો સમજી જ ગયા હશો. હે પ્રાચી, શું અમારી હાલત હશે આજે તમને સમજાઈ ગયું હશે. ભલે અમે હસતા બ્લોગ તો બનાવી લઈ છીએ, પણ જે આ બર્તન જોઈને હાલત થાય ને અમારી. અને બાકી તો પ્રોબ્લેમ શું હોય એ તો બધાને ખબર જ હશે. આપણો હા, અમારા આશિયાના બેન નાસ્તો કરી લીધા પછી ફોન આવ્યો. બોલ, મોડો ફોન આવ્યો એનો કે હું નહીં આવું. અને આમે એની તબિયત ખરાબ છે એટલે આપણે કાંઈ બીજું વધારે કાંઈ કહેવાનું આવતું નથી. લગભગ હમણાંથી સતત અઠવાડિયા 10 દિવસમાં આ પ્રોબ્લેમ આપણે ચાલુ થયો છે. હવે જોઈએ હવે ક્યાં સુધી. અને આ પ્રોબ્લેમ એવો છે ને કે આનું કોઈ ઓલું શું કહેવાય, નિવારણ. હા, આનો કોઈ બીજો અમારી પાસે ઓપ્શન જ નથી કે અમારે આનું શું કરવું એમ. એટલે હવે અમે આ મજા લઈ છીએ હવે અત્યારે. કેમ પ્રાચી, મજા લેશું ને બર્તન ઘસવાની? તો ચાલો હવે ફટાફટ સ્ટાર્ટ કરી. તો જો આ 3 ટાઈમના વાસણ છે, અને એમાં આશેરાબેન કહી કે તમે રાખી દેજો, હું કાલે આવીને કરીશ. હવે એ કાલે ક્યારે આવે ને ક્યારે નાસ્તો કરે તો અમારે જમવું છે. બાજુ બધી પ્લેટ, બધી ખાવાની થાળી બધું આમાં છે. કેમ કે આ કાલ બપોરથી ચાલુ થયા હોય. કાલ બપોરે આવીને કરી દે છે. પછી બપોરના જમવાના વાસણ હોય, રાતની રસોઈના હોય, આજ સવારનો નાસ્તો હોય, તો કેટલા વાસણ થાય. એટલે એવી રીતે છે. પાછા મેં કીધું ને કે વાસણ ખાલી આવીને કરી જાઉં તો કે તમે રાખી દેજો, કે હું કાલે આવીને કરીશ. મેં તો કાલ સુધી રાહ ન જોવાય, કઈ કીધું વાસણમાં જરૂરી હોય. અને પાછું હા, તબિયતનું કીધું છે. અને કાલે આપણને આજથી કેમ ખબર પડે કે કાલે સાજા થઈ જશે. હવે હું આટલા વાસણ જો હું ધોઈને કદાચ બહાર ચોકડીમાં રાખ્યા હોય ખરા, પછી કાલ અમારી હાલત કેવી થાય, ન આવે એટલે આવું થાય. આવે જોઈ. ચાલો હવે અમે તો અત્યારે લાગી પડ્યા છીએ. મને લાગે છે અડધી કલાકનો પ્રોગ્રામ છે. તમે લોકો આરામ કરી લ્યો. અમે વાસણ હસતા મોઢે કરવાની કોશિશ કરી છે. તો ફરીથી એકવાર બધાને ગુડ મોર્નિંગ. એક જ બ્લોગમાં 2 વાર ગુડ મોર્નિંગ, કેમ કે ગઈકાલે આશનાબેન આવ્યા નહોતા એટલે આપણાથી કંઈ કામ થયું નહોતું. ખાલી વાસણ થયા ને વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા ને
થોડું ઘણું કચરા પોતાને એવું બધું કંઈ. તમારા લોકોનો નાસ્તો હેવી જ હતો એટલે કાંઈ રસોઈ હતી નહીં. અને અત્યારે છે આ નેક્સ્ટ મોર્નિંગ, બીજો દિવસ થઈ ગયો છે અત્યારે. અને 2-3 કોમેન્ટ હતી ને કે તમે નાસ્તામાં વેરાયટી જોતી હોય તો ચણાના લોટના બેસનના પુડલા બનાવો. આપણે બેસનના પુડલા બનાવી જ છીએ, પણ આપણે ક્યારે બનાવી કે ચલો બપોરે આમ સખી જમવાની મજા ન આવી તો જે રોંઢાનો ટાઈમ હોય 6-7 વાગે, નાસ્તાવાળો ટાઈમ, હા, તો 6-7 વાગે ક્યારેક ઈચ્છા થઈ જાય તો આપણે એવી રીતે બનાવી. પણ સવારે નાસ્તામાં ક્યારેક જ ડેડીને ભાવે. પ્રાચીન કંઈ નક્કી ના હોય ખાય કે ન ખાય, પણ આજે તો વિકાસનો નાસ્તો થઈ ગયો છે. ડેડી ભાખરી ખાઈને નીકળી ગયા છે અને અત્યારે બનશે આ પ્રાચી માટે બેસનના પુડલા. તો થોડું ઘણું કટિંગ વટિંગ કરી લઉં. મેં અહીંયા બધું કાઢીને તો રાખ્યું છે, પણ દહીં ને એવું બધું કાઢવાનું બાકી છે. તો થોડું કટિંગ વટિંગ કરી લે, પછી ફરીથી પાછું સ્ટાર્ટ કરી. તું ખાઈ લઈશ ને? યસ ખાવાનું જોઈને. ભલે, ચાલો તો પેલા સ્ટાર્ટ કરી દઉં. થોડું કટિંગ વટિંગ કરી લઉં, પછી આગળ કંઈક બનાવી. ઓકે, જો અત્યારે અહીંયા પુડલા માટેનું જે કાંઈ થોડું કટિંગ વટિંગ હોય બધું કરી લીધું છે. અને રેગ્યુલર બધાના ઘરમાં બનતા હોય એટલે કાંઈ કોઈ એવી એક્સ્ટ્રા સ્પેશિયલ રેસીપી નથી. પણ જે કાંઈ અહીંયા કટિંગ કરેલું છે એ બતાવું ને, તો જો અહીંયા છે આ કાંદા છે, લીલા મરચાં છે, કોથમીર છે, અહીંયા મેથી છે, પછી આપણે એમાં દહીં નાખી છીએ, અને રેગ્યુલર ચણાનો લોટ, નમક, પાણી. અને મેથી છે તો એ ઓપ્શનલ છે. જો સિઝન હોય તો આપણે નાખવાની, અને સિઝન ના હોય ને ઘરમાં જો સૂકી કસૂરી મેથી તો લગભગ બધાના ઘરમાં હોય તો એને 10 મિનિટ માટે પલાળીને એ પણ એડ કરી શકાય. અને ન નાખી તોય ચાલે. તો બસ જો હવે આ બધી વસ્તુને આમાં હું મિક્સ કરીશ અને પછી એના બેસનના પુડલા ફટાફટ ઉતારશું આપણે. ઓકે, તો જો હું સૌથી પહેલા હું અહીંયા નાખતી જાઉં છું. આ એક આટલો કાંદો છે ને, વહી દો. આ છે કાંદા, પછી આ મરચા, મેથી અને કોથમીર. હવે એમાં જશે આપણે ચમચીને થોડીક સાફ કરી લો. ચણાનો લોટ છે, એમાં જશે નમક, નમક નાખવામાં થોડુંક ચણાનો લોટ હોય ને એટલે થોડુંક ધ્યાન રાખવું પડે કે જરા કંઈ જો વધી જાય ને તો પ્રોબ્લેમ થાય. અને જો અહીંયા છે 2 ચમચી દહીં. દહીં વધારે ઓછું કરી શકો તમારે, ખટાશનું કે એવું કંઈ મેન્ટેન કરવું હોય એનું. દહીંથી પુડલા મસ્ત બને છે, એનો ટેસ્ટ હોય ને એ સરસ આવે છે. તો બસ જો પહેલાં આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી જરૂરિયાત પ્રમાણે આમાં પાણી એડ કરી દઈશું. તો જો અત્યારે અહીંયા તેલ એકદમ ગરમ થઈ ગયું છે. ગેસને હું ધીમો કરી લઉં. અને જો આ છે આપણું ચણાના લોટનું બેટર. હું કહું છું કે ચણાના લોટનું બેસન. આ બેટર, એની અંદર જે કાંદા અને બધું નાખ્યું ને આપણે બતાવ્યું ને એવી રીતે. અને હવે આના ઉતારશું પુડલા. પણ જો તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો જો અહીંયા છે ને મીડિયમ સાઈઝના આપણે પુડલા ઉતારવાના છે. બસ આને એકદમ ધીમો તાપ રાખી અને આપણે આ ચણાનો લોટ છે ને ચડવા દેશું. ધીમો તાપ હશે ને એટલે એકદમ સરસ રીતે ચડી જશે. સ્મેલ આવે છે. એકદમ મસ્ત સેટિંગ કરી લીધું છે. અને આ જે આપણો સ્ટવ છે ને એ ઓલા ઇન્ડિયન સ્ટવ છે બાજરાના રોટલા માટેનો હોય ને, તો એને હું ધીમો રાખું ને તો ફ્લેમ આવડી રહી, પણ એકદમ આમ ફરતી ધીમી. તો આ જે ચણાના રોટલા ખુલ્લા છે ને એકદમ મસ્ત ઉતરશે. અરે વાહ. તો બસ જો આને છે ને બીજી સાઈડે એકદમ સરસ રીતે શેકાવા દેશું. અને મેં કીધું એમ જે આપણી આ ફ્લેમ છે ને આપણા જે આ ચૂલાની એ જ બહુ સરસ છે. એના લીધે છે ને આખું શેકાશે, ફરતી સાઈડ થઈ જાય. અને આપણે શું કરી, જો રેગ્યુલર વાળામાં કરીને તો વચ્ચેનો હોય ને, વચ્ચેનો ભાગ શેકાય, થોડોક બળે, અને સાઈડનો હોય ને એ કાચો રહે. પણ આપણું જે આ છે ને આ ચૂલાનું કામ મને બહુ જ ગમે, કેમ કે એકદમ મસ્ત રીતે આખું, જેમ બાજરાનો રોટલો આખો શેકાય ને આવડો મોટો હોય તો એવી જ રીતે આ પુડલો શેકાય છે બહુ જ સરસ રીતે. અને હવે જો આપણે આને એકવાર ફેરવી લીધો ને, હા, હવે પ્રાચીને તો આમાં ચીઝ ભાવતું નથી સવારમાં, હર્ષ હોય તો હજી ભાવે,
એકવાર ફેરવા પછી આના ઉપર આપણે છે ને ચીઝ સ્પ્રેડ કરી દેવાનું અને માથે થોડીક વાર માટે ઢાંકી દેવાનું. તો જેમ ઓલું પીઝામાં કેમ ચીઝ મેલ્ટ થઈ જાય, હા, એકદમ melt. તો એકદમ અને દેખાવ એકદમ પીઝા જેવું આવે. ભલે ખાવામાં તો ખાય એટલે તો પુડલા જ રહેવાના છે, પણ છોકરાઓને મજા આવે. એમાં નાના છોકરા હોય તો ખાસ એટલે તો એ રીતે કરી શકાય. પણ આ પ્રાચી માટે છે એટલે આમાં તેલ, ચીઝ, બટર આ બધું ઓછું. નો જો મેં મારી કોફી મૂકી દીધી છે દૂધ ગરમ કરવા હા, માટે. દૂધ લગભગ બીજી વાર ગરમ થાય છે. હા, સાવ ઠંડુ થઈ ગયું હતું. સાવ ઠંડુ થઈ ગયું હતું એટલે હવે બીજી વાર ગરમ કર્યું છે. અને જો હવે આ પુડલો એકદમ સરસ રીતે ચડી ગયો છે. પ્રાચી હવે હું તને છે ને ગરમા ગરમ આપી દઈશ. છે ને મસ્ત કલર આવે છે ને. જો તો બસ ચાલો હવે કાલથી આ બ્લોગ સ્ટાર્ટ છે અને વચ્ચે વચ્ચે શું કેટલું આવ્યું છે કાંઈ આપણને આઈડિયા છે નહીં. તો જો અમારી આવી બધી નાની મોટી રેસીપી તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ્સ કરો અને હવે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. એ ચમચા સાથે બોલો.